કચ્છમાં શિક્ષકોને નિયમ મુજબ છૂટા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। અગાઉ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। જો હવે યોગ્ય પગલાં નહીં લેવાય તો આવતીકાલથી ધરણાની ચીમકી ઉચ્ચારી છે। મહત્વનું છે કે નિયામકના પરિપત્ર મુજબ છૂટા કરવામાં આવે તેવી માંગ શિક્ષકો કરી રહ્યા છે। 364 ની બદલી થઈ છે, એનામાંથી 450 ની આજુબાજુ છૂટા થવા પાત્ર છે। તો સંઘની તો એક જ માંગ છે કે નિયમ પ્રમાણે ખરેખર આખા ગુજરાતમાં બન્યું છે તો કચ્છ જિલ્લામાંથી પણ છૂટા કરવામાં આવે। વાત રહી ઘણા એમ કહે છે કે બાળકોના શિક્ષણની, તો બે બાજુ સરખું જ છે। જો આપણે અહીંયાના બાળકોનું શિક્ષણની વાત કરીએ તો સામે ત્યાં જતે ત્યાં પણ બાળકોનું શિક્ષણ છે જ। અને હવે આ લોકોનું મન પણ એટલું બધું અહીંયા ન હોય કે અહીંયા આવતા હોય ત્યારે રજા રાખવી પડતી હોય, અથવા તો હવે માનસિકતા પણ એવી બંધાઈ ગઈ કે અમે બધા વતનમાં જઈએ। એટલે ખરેખર આનો રસ્તો એ છે કે જલ્દી આ લોકોને છૂટા કરવામાં આવે અને અઠવાડિયું થઈ ગયું એટલે પ્રવાસી શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે તો જલ્દી નીકળી જાય, અને નહીં તો ભરતી તો થવાની જ છે। એટલે ખરેખર 50%નું મહેકમ જ્યાં જ્યાં પૂરું છે એ બધાને છૂટા કરવામાં આવે। પરંતુ અમને 50% મુજબ અહીંથી છૂટા કરવામાં આવ્યા નથી। તો અમારી એ જ માંગણી છે કે નિયામક સાહેબશ્રીએ જે પરિપત્ર કર્યો છે એ નિયમનું એ પાલન કરે અને એ મુજબ અમને છૂટા કરે। અહીંના જે જિલ્લા શિક્ષણ સમિતિએ ઠરાવ કર્યો છે કે નવી ભરતી ના થાય ત્યાં સુધી શિક્ષકોને છૂટા કરવા નહીં, તો આ ઠરાવ માત્ર કચ્છ જિલ્લાનો છે। અન્ય જિલ્લામાંથી બધા શિક્ષકો છૂટા થઈને જતા રહ્યા છે। હવે આવતીકાલે પાછો બીજા તબક્કાના શિક્ષકો પણ છૂટા થઈ જશે અને એ પણ એના વતન જતા રહેશે। તો અમારો શું વાંક છે કે અમે કચ્છમાં નોકરી લીધી, એ માટે અમારો એ વાંક કે અમે કચ્છ જિલ્લાને પસંદ કર્યો? તો અમને એક જ માંગણી છે અમારી કે અમને 50% મુજબ છૂટા કરો અને અમને પણ અમારા પરિવાર સાથે સુખેથી રહેવા દો।